બનાસકાંઠા જિલ્લાના ખરવા મોવાસા રોગને લઈને તંત્રએ કાંકરેજ વિસ્તારમાં શરૂ કરી કામગીરી। કાંકરેજના 89 ગ્રામ પંચાયતના 109 ગામમાં સઘન રસીકરણનો નિર્ધારિત કરાયો લક્ષ્યાંક। 1,82,000 પશુઓને 10 દિવસમાં આજથી જ સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ કરાશે। તંત્ર દ્વારા 62,000 પશુઓ અને બનાસ ડેરી દ્વારા 1,20,000 પશુઓને રસી આપવામાં આવશે। ખીમાણા બનાસ ડેરી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને મંત્રીએ ફાળવવામાં આવ્યા હતા રસીના ડોઝ। કાંકરેજ વિસ્તારમાં કરવામાં આવ્યા અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સાંજે દરેક ડેરીઓ ઉપર રસીકરણના આંકડા કાંકરેજ તાલુકાના પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર P.H. બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર C.N. પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડોક્ટર S.J. પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે। જિલ્લા પંચાયતના 32 નિરીક્ષકોની નિગરાની હેઠળ બનાસ ડેરીના 70 કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે। ખરવા અને મોવાસા રોગની સારવાર કરવામાં આવશે। ખરવાસા મોવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે, જે કામગીરી આપણે દિન 10માં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠાના 32 પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના 70 થી 75 જેટલા કર્મચારીઓને ડિપ્લોયડ કરવામાં આવ્યા છે। આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારીઓ દ્વારા 62,000નું પશુધન કવર કરવામાં આવશે, જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા 1,20,000 જેટલું પશુધન કવર કરવામાં આવશે। કાંકરેજ તાલુકાના પશુપાલક શ્રીઓને નમ્ર વિનંતી, આપના ત્યાં જ્યારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીનું નામ, તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવવાની રહેશે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।